ચાંદીપુરા વાયરસ સાબરકાંઠાથી વધી અન્ય જિલ્લામાં પ્રસર્યો. અમદાવાદમાં વાયરસના 2 શંકાસ્પદ કેસ. રાજ્યમાં કુલ 13 કેસ નોંધાયા, 10ના મોત. આરોગ્ય વિભાગ ભરી રહ્યું છે જરૂરી પગલાં. બજેટની તૈયારીઓ થઈ પૂર્ણ. નાણાં મંત્રાલયમાં યોજાઈ હલવા સેરેમની. આ વખતે બજેટ રજૂ કરીને નિર્મલા સીતારમણ બનાવશે રેકોર્ડ. સતત 7મી વાર રજૂ કરશે બજેટ. ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર ડૂબ્યું. 13 ભારતીય સહિત 16 ક્રૂ મેમ્બર ગુમ. ભારતીય નૌકાદળે શોધખોળ માટે યુદ્ધ જહાજ INS તેગ મોકલ્યું. રમતગમતનો મહાકુંભ ઓલિમ્પિકને હવે માત્ર 9 દિવસ બાકી. પેરિસ ઓલિમ્પિક માટે રમત પ્રેમીઓ ઉત્સુક. અત્યાર સુધીમાં 90 લાખ ટિકિટો વેચાઈ. ઉદ્ઘાટન સમારોહમાં 6 લાખ ચાહકો આવે તેવી અપેક્ષા. ખાદ્યતેલનો વપરાશ વાર્ષિક 55 મિલિયન ટન. 70% ખાદ્યતેલ કરવું પડે છે આયાત. માંગને પહોંચી વળવા ભારતે પામ ઓઇલ સહિતના ખાદ્યતેલોની કરવી પડે છે આયાત.